તો આપણે જૂનાગઢની મસાલા માર્કેટમાં પૂગી ગયા છે. જો અમે મરચાઈ લઈ લીધા છે. જો અહીંથી મરચા લીધા છે. આ બધી મસાલા માર્કેટ જ છે. જોવો જૂનાગઢની. પેલા હા પેલા મારી વસ્તુ બતાવી દો. જો એક આ કુર્તી લીધી. જો આ મેથી તારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. સવારના 8 વાગ્યા છે અને જો સવારમાં વહેલી 5:30 વાગે ઉઠી હતી ને બધું કામ કરી નાખ્યું. પપ્પાની રસોઈ બનાવી નાખી છે. પપ્પા એ જૂનાગઢ આવે છે. અમારે જૂનાગઢ જવાનું છે ખરીદી કરવા. મસાલાને દરાવવાના છે, કપડાં લેવાના છે અને પપ્પાને દવા લેવાની છે. તો પપ્પાને રુદુ પપ્પા ગાડી લઈને આવી છે અને હું અને મનીષાબેન એના છોકરા આવે છે. એ બધા હજી આવ્યા નથી. અમે બધા બસમાં જવાના છીએ. તો અમારે 9 વાગ્યાની બસ છે. હજી આવ્યા નથી એટલે મેં કીધું છે ને અને ફોન કરી લઉં કે વહેલા આવે ને પછી બસ વહી જાય ને તો ઠેઠ 10 વાગે બસ આવે. પછી અમારે આવવા મોડું થઈ જાય. પછી 1 વાગે બસ આવે ને મારી રિટર્નમાં આવવાનું છે. તો હજી આવ્યા નથી. કહેતો તો ખરી તમે 8 વાગે છે ને તો અહીંયા પૂગી જાઉં. પછી અમારે 8:30 વાગે ને ત્યાંથી ગામ અહીંથી હાલતું થવું પડે. ત્યાં તો માંડ 9:45 વાગે પૂગીએ. અને મારા રુદુભાઈને જો તૈયાર કરી દીધું ને પાછું માથું વીખી નાખ્યું. જોવો મારે વાહે ફરે છે. ક્યાંક જવાનું થાય ને એટલે કા એને એમ કે મમ્મી વહી જાહે તો મને મૂકીને તને એમને મમ્મી મૂકીને વહી જાહે. જો પાછળ ને પાછળ ફરે છે. આજ મને મૂકતો નથી રેડી. એને ખબર છે કે આજ જવાનું છે એમ. કારું તું આપણે સીધ જવાનું છે ગામમાં નથી જવાનું. જૂનાગઢ જવાનું છે. હવે ફૂઈ આવે તો થાય ને. હવે જો હું તો તૈયાર થઈને વાટ જોઈને બેઠી છું કે આવી જાય ને પછી નીકળીએ. એ 2 વ્હીલ લઈને જ આવે છે. પછી 2 વ્હીલ અહીંયા મૂકી દે અને પછી અહીંથી બસમાં જાઉં બધા. હાલો તો હવે છે ને એને ફોન કરી લઉં કે ક્યાં પૂગા એમ સાડ રાખે નકર પછી બસ વહી જાય. આવ્યા તો ખરી. એ ધોળમાં પડી જાય રુદુને તો જો ગળનું ગાડું આવી ગયું. હો દેવો આવી જાય એટલે. હાય હેલો ચલો રાધે કૃષ્ણ બોલો. આવ્યા તો ખરી. સાડ રાખો ખબર ન પડે બસ વહી જાય એમ. એટલે આજ તો બધા મેચિંગ થઈ ગયું. આપણે ફૂઈને મમ્મીને રુદુને જો અમાર મનીષાબેને ગ્રીન કલર પહેરો છે. રુદુએ ગ્રીન પહેરો ને મેં ગ્રીન પહેરો. અમાર ત્રણેયને મેચિંગ થઈ ગયું. જો અને હું મેં આમ જો મેં કીધું ને તાર ફૂઈ નવરીની ફોને નથી ઉપાડતી. તો કે નવરીની ફોને નથી ઉપાડતી. મોબાઈલ એટલા ખિસ્સામાં ઠીક એટલે મને ઊભી રાખી મને ખબર હતી. મેં કીધું છે ને ચાલુ ગાડી છે એટલે ઉપાડતા એ આયા બાંધે છે. હાલો પાણી પી લે પછી આપણે હાલતા થઈ. તો મારા ગામમાં બસ વહી જાય. બધું તૈયાર કરી લીધું મેં તો. જો પર્સ ને બસ ને બધું નાખી દીધું. મેં કીધું પાણીની બોટલ એક નાખવી છે. પાણી બોટલ લઈ લો પછી અહીંયા છોકરા તૈસા થાય અને આપણે મોટાને તરસ લાગે કારણ કે ગરમી જેટલી છે. તો એવડી બોટલ લઈ લઉં તો પછી ખાલી થાય ને ત્યાંથી ક્યાંકથી ભરી લેવા. તો જો ઘરેથી છે ને હાલતા થઈ ગયા ને પુલ ટપી ગયા છે. મારા રુદુ છોકરા જો આગળ હાલ્યા જાય છે અને 8:45 થયા છે. હવે 5-10 મિનિટ બેસું ત્યાં બસ આવી જાય. પછી દુકાને જરાક ખોટી થાવ ને કહી દઉં 9:30 વાગે ઘરે વયા જાય. પપ્પાને તેડી આવે નકર પછી એને મોડું થાય એટલે હાલતા થઈ ગયા. ને જો અહીંયા છે ને આંગણવાડી છે. મારા રુદુને હમણાં વેકેશન પછી જો અહીંયા કાયમ મારે આવવું જોઈએ તેડવાને મૂકવા. જો આંગણવાડી છે અમારા ગામની. એટલે હવે રુદુ 3 વાર હમણાં પૂરા થઈ જાય ને રુદુ પછી આંગણવાડીએ એને ચાલુ થઈ જાય. રુદુને જો મજા આવી ગઈ. દેવાએ જો ખંભે લીધો છે તે એના એને મજા આવે આમ હોય ને તો. જો અહીંથી મરચા લીધા છે. આ બધી મસાલા માર્કેટ જ છે. જોવો જૂનાગઢની શક્કરબાગની બાજુમાં જ. હવે એક મરચા ને એવું લીધું છે. હજી હળદર ને ધાણા જીરું ને એવું બધું બાકી છે. અને અહીંયા છે ને હવે મગની ખાવા બધી મોઢામાં શું દઉં તને? ફોન નથી દેવો તને? નવો ફોન નથી દેવો? નવું કવર નખાયું છે ને એટલે રુદુ એમ કીધું મને નવો ફોન દો. હાલો જો આપણે મરચા આવી ગયા છે ને હવે આપણે જઈ દરાવા. હાલો દરાવાના છે એમ. જો હવે વાં છે ને આપણા મરચા દરાય છે. જો અહીંયા જોખવાનું હાલે છે. અહીંયા જોખે છે અને આમ દરાય છે. તો જો 3 વાગ્યા
વાગ્યા છે અને જૂનાગઢમાં બધી ખરીદી કરી લીધી છે ને અટાણે જો ખાઈ છે નાસ્તો કરી છે મેં ભૂંગળા બટેટા લીધા છે મારા બેને ભેળ લીધી છે 3 વાગી ગયા દેવાએ પાણીપુરી લીધી છે તો હાલો બધે નાસ્તો કરવા અને છે ને જૂનાગઢમાં પછી કાંઈ બહુ બતાવ્યું નહીં કારણ કે છે ને કપડાં લીધા પછી મારા બેને બહુ જાજી લીધું બધું તો છે ને હવે ઘરે જઈને તમને બધી ખરીદી કરીને બધું ઘરે જઈને બતાવશું બરોબર તો હાલો બધા ભૂંગળા બટેટા ખાવા આપણે ખરીદી કરીને ઘરે આવી ગયા છે અને જો અહીંયા મારા બેન બધું પથારો કરીને બેઠા છે મેં કીધું બધું બતાવી જ દઈએ આપણે પછી બધું ઠેકાણે પાડી દઈએ કા પછી ઉપાદી નહીં પેલા હા પેલા મારી વસ્તુ બતાવી દો જો એક આ કુર્તી લીધી જો આ મેં તો ખાલી એક આ કુર્તી લીધી છે બીજું કાંઈ બહુ જાજુ કાંઈ ખરીદી કરી નથી મારા બેનને કપડાને લેવાતા ને એટલે હું ભેગી ગઈ હતી એટલે પછી મેં લાભ લઈ લીધો ને એક આ કોલગેટ લીધી છે વિઝિબલ વ્હાઈટ અને આ રુદુ હાટું સાબુ ને એક આ નેન પોલિશ લીધી છે મેં એટલી વસ્તુ લીધી છે અને આ પપ્પા હાટું કાપડ લીધા છે 2 પપ્પા હાટું 2 જોડી લીધા છે પપ્પા વ્હાઈટ પહેરે એટલે જો વ્હાઈટ આવા કાપડ લીધા છે 2 આવી રીતના કાપડ છે કંઈક અને આ કુર્તી અને બસ એટલી વસ્તુ અને આ મસાલા દરાવ્યા જો આમાં મસાલા છે મેં બીજું જ કાંઈ નથી લીધું હવે આ બેને શું લીધું બતાવો હાલો આ બેન હરખી અમે 2 હરખી જ કુર્તી લીધી કા કલર અલગ છે મેન મનીષા બેને 2 એક હરખી લીધી કલર ખાલી અલગ છે એને જો આ રીતની જ કુર્તી છે કલર ખાલી અલગ છે શર્ટ છે અને હરેશભાઈ હાટું શર્ટ લીધો છે એક જો આવી રીતના શર્ટ લીધો આ દેવાભાઈના કપડાં જોવો એ પછી પેક કરી દેજો ને જો આ દેવાના કપડાં 2 જોડી 2 ભાઈ હાટું લીધા છે દેવાના કપડાં બહુ મસ્તના છે શુભમના 1 નંબર કપડાં છે તો આ 2 જોડી એક આ ને એક આ અને 2 જોડી શુભમે લીધા આખો દી ખરીદી કરી 5 વાગે ઘરે ભેગા કા જો આ શુભમના 2 જોડી 2 ભાઈના કપડા બહુ મસ્ત છે અને આ હરેશભાઈનો અને શુભમનો 2નો શર્ટ એક ખરખો જ છે ખાલી કલર અલગ છે 2નો જો આવી કંઈક ખરીદી કરી છે બહુ કંઈ જાજી ખરીદી કરી નથી અમારા બેને બહુ જાજી ખરીદી કરી તો અટાણે છે ને 7 વાગ્યા છે અને અમારે જુઓ મહેમાન આપણે આવી ગયા છે આપણે કાલ બધાની મુલાકાત કરાવીશું કા અમારા રુદુઓને જો દેવોને 2 ફોન જોઈશે ને તો મને એ કે મમ્મી મારે ફોન જોવો કોઈ માગે નહીં પણ આજે કે મમ્મી મારે ફોન જોવો છે અને અમારે જો બેન અહીંયા બેઠા છે પપ્પાને વાતું કરે છે બેન રોકાવાના છે કાલ રવિવાર છે ને એટલે એ રોકાશે બહુ પસંદ જા અને રુદુને જો ને મારે છે ને મહેમાન જે હોય છે ને એ રસોઈ બનાવે છે એ તમને કાલે બતાવીશું અને મારે એવું છે ને રીંગણા સુધારી દેવાના રીંગણા સાથે બનાવે છે તમારું તું ભાઈ કે મને ફોન દો હાલ લઈ જા દો અહીંયા હાલ રાત તો છે ને થાકી એટલા ગયા છે કારણ કે ઘરમાં હાલીને ઓલી ગલી હોય એટલે હાલીને સાંકળ લઈ ન ગયો એટલે હાલીને બધું જવું પડે એટલે છે ને હાવ હાલી રખડી હાવ થકાઈ ગયું છે માખું પાછું એટલું દુખવા માંડે છે ને કે એને વાત જવા દે એવું બધું છે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને આજ છે ને બીજો દિવસ થઈ ગયો છે અને કાલે તો છે ને પછી વિડીયો કંઈ ઉતારવાનો એવું કંઈ વારો ન આવ્યો અને કંઈ ટાઈમ ન મળ્યો પૂરો કરવાનો કારણ કે જૂનાગઢથી આવ્યા થાક્યા પાક્યા બસ પાછું બધું ઘરનું કામ કર્યું ઘરનું કામ તો જો કે હું કરીને જ ગઈ હતી પણ પાછી આ છોકરાને બધું હાવ જાજા થાય એટલે બધું બગાડી નાખ્યું હતું પછી સાફ કર્યું ને કામ કર્યું રસોઈ બનાવી ને બસ થાક્યા હતા ને કાલે તો એટલી થાકી ગઈ હતી ને કે આ જમીને છે ને સીધી હુઈ જ ગઈ હતી એટલે કાંઈ વિડીયોને વારો ન આવ્યો હવે મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં અને અટાણામાં જો અટાણા ઘરનું કામ બધું થઈ ગયું છે નાવા ધોવાનું કામ બાકી રહ્યું છે ઘરમાં આરતી બેન છે ને કપડાં ધોઈ છે પોતાને એવું કર્યું ને હવે છે ને રાંધવું છે તો મેં કીધું તમે કપડાં ધોવું છે ને તો હું રાંધી નાખું જો કપડાં તો ધોવાઈ ગયા છે થોડાક એવા છે હવે જો હુંકવા છે ધોઈ છે અહીંયા આરતી બેન બચ્ચા પાલટી રમે છે બચ્ચા પાલટી જુઓ ક્યાં ગયો રુદુ હા રુદુભાઈ અહીંયા ઊભા છે
તો ધડબડાટી બોલાવે છે બધાય ભેગા થઈને. કાલ તો બે બટતા હતી જોવું પડે હાવ સોહમ ને રુદ બે. અને આજે છે ને અહીંયા ફેરી વાર આવ્યો હતો ને ચુંદડી લીધી 2. હા ભલે લીધી હો. જો 2 ચુંદડી લીધી આવી. એક આરતીબેને લીધી અને મેં 2 લીધી. બધી તૂટી ગયું ને એકને એક નાખવી પડતી હતી એટલે લઈ લીધી. હા એ ભલે હું આટલી લઈ લઉં. અમારે ધુલુભાઈને છે ને માણા હોય તો નથી ગમતું, એકલો એકલો રમે. ઓલા છોકરાને કંડવે ને તો રોવા માંડે. કા ધુલા ધુલુ હાય કે તો હાય કરી દે તો હાય. હાય કરો. ગરમી છે જો, ગરમી જો થાય એને ધુલુને ગરમી બહુ થાય ને. હવે રાંધવું છે તો મેં કીધું રાંધી નાખીએ. અને જો આવી હુંડી મેં કાલ લીધી શાકભાજી ને એવું રાખવા, રોટલી રખાય આમાં. મને બહુ ગમતી હતી, મેં જુનાગઢથી લઈ લીધી. જો આવી હુંડી. અને છે ને આજનો વિડીયો આપણે છે ને બહુ લાંબો નહીં કરીએ. હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઉં. મળશું હવે મસ્ત મજાના બ્લોગ સાથે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. તો આવજો, બાય બાય.